વિક્રમ સંવંત 2082 અષાઢ વદ 5 તારીખ 3/8/2026 સોમવાર ભગવાન સ્વામિનારાયણે આપણને કાંઈ એવા અદ્ભુત વિચારો આપ્યા છે. અનેક દૂષણોથી, અનેક વિકારોથી માણસ હંમેશા મુક્ત રહે અને પરમાત્માની ભક્તિમાં હંમેશા રત રહે. જેને સુખી થવું હોય, સુખપૂર્વક જીવન જેને જીવવું હોય, પરમાત્માની ભક્તિનું સુખને આનંદ પ્રાપ્ત કરવો હોય, શરીર અને પરિવારનું સુખ ને આનંદ જેને માણવો હોય, પોતે મેળવેલી ધન સંપત્તિ એમાંથી જો માણસને આનંદ માણવો હોય, સુખપૂર્વક જીવન જીવવું હોય, તો ભગવાન સ્વામિનારાયણે 200-250 વર્ષ પહેલાં સમગ્ર ભારતીય માનવ સમાજને પવિત્ર પ્રભુએ સંદેશો આપ્યો છે કે કેફી પદાર્થોના વ્યસનથી તમે દૂર રહી જાઓ. ભાંગ, ગાંજો, તમાકુ વગેરે વગેરે, દારૂ, આ વગેરે વગેરે જે કંઈ કેફી પદાર્થો જે શરીરને, પરિવારને, સંપત્તિને ભયંકર નુકસાન પહોંચાડે છે અને દેશને પણ ભયંકર નુકસાન પહોંચાડે છે. આજે આપણે જોઈએ તો કરોડો નહીં પણ અબજો રૂપિયા વ્યસનમાં માણસ ખતમ કરીને ઉડાડે છે. ઘણીવાર કથામાં આ વિષય ઉપર હું વાત કરી ચૂક્યો છું, વાત કરું છું, અને આપણા બધાની પ્રત્યેકની ફરજ છે કે આપણા ભારત દેશના માનવ સમાજને વ્યસનથી મુક્ત કરવા માટેનો પ્રમાણિક પ્રયાસ આપણે કરવો જોઈએ. તો આ બધી વાતને લક્ષ્યમાં રાખી, વર્તમાન કાળની પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખી અને ગઈકાલે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશભરમાં યુવાનોને નશા વિરુદ્ધ સંગઠિત કરવાના ઉદ્દેશથી નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન એમની શરૂઆત કરી છે. એમણે બહુ જરૂરી છે. આ અભિયાનોમાં પ્રત્યેકે જોડાવવું જોઈએ. જ્યારે વડાપ્રધાન શ્રીએ આ વિચાર પ્રસ્તુત કર્યો ત્યારે આ વિડીયોના માધ્યમથી શરૂ થયેલી આ મોદી સાહેબની પહેલમાં 28,000થી વધુ જગ્યાએથી વિડીયોના માધ્યમે 1 કરોડથી વધુ યુવાનો જોડાયા હતા. બહુ જરૂરી છે. આ 1 કરોડ યુવાનો જોડાયા ને, એ બધાને આપણે વિનંતી કરીએ કે એક યુવાન 10 યુવાનોને વ્યસન મુક્ત કરે એટલે સીધા 10 કરોડ વ્યસન મુક્તિથી થાય. ખરેખર અત્યારે વર્તમાન કાળમાં બહુ જરૂરી છે. મોદી સાહેબે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ અભિયાન આવતા 100 રવિવાર સુધી ચલાવવામાં આવશે, જેમાં સામાજિક, ધાર્મિક સંસ્થાઓને, સંતોને તેમજ ધર્મગુરુઓને આ અભિયાન ચલાવવા વિશે મોદી સાહેબે
વાત કરી હતી, અપીલ કરી હતી. પ્રત્યેકે ખરેખર જોડાવાની જરૂર છે, પ્રયત્ન કરવાની જરૂર છે. હું તો ઘણી વખત કહી ચૂક્યો છું કે ગામડે ગામડે અને શહેરોમાં આવા બધા અભિયાનો ચલાવવા જોઈએ. જો આપણો સમાજ વ્યસનથી મુક્ત થશે તો પરિવાર અને આપણો દેશ સમૃદ્ધ છે, સુખી હશે. નહીતર સ્વપરિવાર અને દેશ બંને દુઃખી હશે. મોદી સાહેબે એવી ચેતવણી આપી હતી કે જો યુવાનો નશા તરફ વળે તો તેનાથી અનેક ગૌણ નુકસાન થાય છે અને નશો યુવાનને, પરિવારને અતિશય બરબાદ કરે છે અને સમાજથી દૂર કરી પણ દેશે. માતા પિતાથી પણ દૂર કરે છે. માતા પિતાના પોતાના દીકરાઓના આગળના વર્ષોના, દિવસોના, મહિનાના સુખના સ્વપ્નાઓ એ બધા ધૂળ ધાણી થઈ જતા હોય છે. જ્યારે પરિવાર અને સમાજમાં આવી ઘટનાઓ બને છે ત્યારે રાષ્ટ્રની શક્તિ કમજોર બને છે, જેનો ફાયદો દુશ્મન દેશો ઉઠાવે છે. તે દુશ્મન દેશો ડ્રગ્સ સપ્લાય કરીને કમાણી કરોડો અને અબજો રૂપિયાની કરે છે અને આપણને અબજો રૂપિયાની નુકસાની તો પહોંચાડે છે. પણ એની સાથે યુવા શક્તિ જે વ્યસન કરતા હોય તે લોકોના શરીર અને પરિવારો બધા જ ખતમ થાય છે. માટે આની નોંધ પ્રત્યેકે લેવી બહુ જ અતિશય જરૂરી તો છે જ, પણ ગંભીરતાપૂર્વક આની નોંધ લેવી જરૂરી છે. મોદી સાહેબે કહ્યું હતું કે જે યુવાનો નશાની લત સામે લડીને બહાર આવે છે, કહેતા વ્યસન છોડે છે, તેઓને નબળા નહીં પણ સાચા યોદ્ધા છે એમ માણસે સમજવું જોઈએ અને એને ખૂબ જ ધન્યવાદ આપીને બિરદાવવા જોઈએ. એના ભૂતકાળ તરફ આપણે ન ડોક્યું કરાય, એને એના ભૂતકાળનું સ્મરણ આપણે ન કરાવાય. તું આવો તો તું આવો તો તું આવો વ્યસની, તું આવો દારૂડિયો, તું આવો ભયંકર વ્યસની, એમ નહીં. એના ભૂતકાળને આપણે તાજો ન કરાવીએ, એના ભૂતકાળમાં એને આપણે વધુને વધુ દુઃખી ન કરીએ, હિંમતને બળ આપીને એના ભવિષ્યને આપણે દેખાડવા માટે પ્રયત્ન કરીએ. કોઈ વ્યક્તિનો ભૂતકાળ તેની ઓળખ નથી હોતી, પરંતુ મુશ્કેલીઓમાંથી બહાર આવવાની તેની હિંમત તેની સાચી ઓળખાણ હોય છે. આ મોદી સાહેબના વિચારો છે. આપણે વિચાર કરીએ, આવી મોટી હસ્તી દેશના યુવાનોની શરીરના સ્વાસ્થ્યની પણ આટલી બધી ચિંતા કરે. એ જ રીતે આપણા ભારત દેશના કંઈક કંઈક પરમહંસો, જે તે બધા સંપ્રદાયના જે ચિંતા કરતા હોય, પ્રયત્ન કરતા હોય, વ્યસન મુક્તિ માટે મહાપુરુષો પ્રયત્ન કરતા હોય, સમાજને, યુવાનોને સમજાવતા હોય, એ પરમહંસોને પણ લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે. એવા સદગ્રસ્તોને પણ ધન્યવાદ દેવા ઘટે કે જે આપણા યુવા ધનને વ્યસનથી મુક્ત કરવા માટેના પોતે પ્રયત્ન કરતા હોય છે. તો વાલા ભક્તો, આ વાતને વધુને વધુ માણસે સમાજમાં
પ્રવર્તાવી ખૂબ જ જરૂરી છે. પોતપોતાના ગામમાં, પોતપોતાના પરિવારમાં, પોતપોતાની શેરી બજારમાં, પોતપોતાને લાગતા વળગતા જે કંઈ દૂર નજીકના જે કંઈ સદગ્રસ્તો હોય અને જે વ્યસનીઓ હોય એને વ્યસન મુક્ત કરવા માટે પ્રત્યેકે વર્તમાન કાળમાં પ્રયત્ન કરવો જરૂરી છે. કારણ કે આનાથી એટલા બધા પરિણામો જબરજસ્ત માઠા આવે છે. દારૂની લટે ચડેલા, માવા મસાલીની લટે ચડેલા બુદ્ધિ સ્થાપિત થવાના કારણે ઘરમાં પત્ની, માતા પિતા, દીકરા દીકરીઓને બહુ જ મારઝૂડ કરતા હોય છે. મા બાપને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે. અનેક પ્રકારનું દેશને પણ નુકસાન કરતા હોય છે. બહુ ભયંકર માઠું પરિણામ એના માધ્યમથી આવતું હોય છે. અને એથી આગળ જો વિચારવું હોય ને તો પ્રત્યેક વિચારી શકે છે કે પૈસાની કમાણી માટે થઈ અને વ્યસનના પદાર્થોનું જે વેચાણ કરતા હોય એ લોકોએ જો પાછા વળે અને વ્યસનના પદાર્થોનું વેચાણ બંધ કરે, ન કરે, તો એની દેશભક્તિ, સમાજ ભક્તિ, માનવ ભક્તિ બહુ જ મોટી ગણાય. પરમાત્મા ચોક્કસ ને ચોક્કસ એની નોંધ તો લે, પણ એને પોતાને કદાચ એમ થતું હોય કે અમારી આવકનું શું, તો એ પરમાત્મા વ્યવસ્થા ચોક્કસ ને ચોક્કસ કોઈ પણ પ્રકારે કરે. દેવાનંદ સ્વામી તેવું લખ્યું છે, ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પોરે અન જોને, જન્મ્યું તેણે જીવાડવાને, ઉપાય સોયધો શુદ્ધ જોને. પદમાં બહુ અદ્ભુત વિચાર આપ્યો છે કે જેણે જન્મ આપ્યો છે પરમાત્માએ, આ શરીરનું પરમાત્માએ જ્યારે સર્જન કરી દીધું, રચના કરી દીધી છે, તો એ પરમાત્માને પણ જીવના પોષણ માટેની ચિંતા હોય છે ને બધી વ્યવસ્થા પરમાત્માએ કરી હોય છે ને કરતા હોય છે. થોડોક ભરોસો, વિશ્વાસ પ્રભુના વચનમાં, સમયની પ્રતીક્ષા અને ધીરજતાને સાચા અર્થમાં, સાચી દિશામાં પૂરેપૂરો પુરુષાર્થ કરવાની જરૂર છે, આળસ અને પ્રમાદતા છોડીને. આવી જો સમાજ પ્રત્યેક નોંધ લઈ શકે તો આપણા ભારત દેશની અબજો રૂપિયાની સંપત્તિ રોજની બચે છે. રોજે રોજની અબજો રૂપિયાની સંપત્તિ બચે. શરીરના સ્વાસ્થ્ય બધાના સારા રહે, આયુષ્ય વધે. ઘણી બધી જ આપણી બહેન દીકરીઓ વિધવા થતી હોય છે. વ્યસનના કારણે ઘણાના મૃત્યુ થતા હોય છે. તો એવી આપણી યુવાન બહેનો કે દીકરીઓ એનો પણ ખૂબ જ રાજીપો અને આશીષ પ્રાપ્ત થાય. આવા ઘણા બધા લાભ પણ છે અને ન છોડે તો ઘણી પ્રકારના નુકસાનો છે. આદિ અનાદિથી આ બધી વાત છે. વ્યસનના કારણે કંઈક કંઈક મોટા મોટા રજવાડાઓ અને કંઈક કંઈક સમૃદ્ધ પરિવારો બધા ખતમ થઈ ગયાના ઇતિહાસો શાસ્ત્રોમાં બધા જ ગ્રંથિત થયેલા છે. માટે આજની આ વર્તમાન કાળની ઘડી, સમય, એમાં પ્રત્યેકને ખૂબ જ વિચારવું જરૂરી છે અને ગંભીરતાપૂર્વક આની નોંધ લેવી જરૂરી છે. અને પ્રત્યેક માતા પિતા પણ જો ખટકો રાખે અને પોતાના દીકરા દીકરીઓ ઉપર વધુ ધ્યાન દે અને સંગ દોસ્તી વ્યસને ચડી જતા હોય, ફેશને ચડી જતા હોય, ખોટા માર્ગે ચડી જતા હોય,
તો કંઈક પાસા વાળવાનો પ્રયત્ન કરે તો માતા પિતા સુખી થાય છે. દીકરા દીકરીઓ ઉપર મા બાપ આંધળો વિશ્વાસ ન મૂકી દે. ખોટી ઘેલસામાં દીકરા દીકરીઓને ખોટા લાડ લડાવી અને જે ઉપકરણોથી જીવન ખતમ થતું હોય, શરીર ખતમ થતા હોય, સંપત્તિ ખતમ થતી હોય, સંસ્કાર આપણા ખતમ થતા હોય, તો એવા ઉપકરણો દીકરા દીકરીઓને લાવી દેવા કે આપવા એની ઘેલસામાંથી જો સમાજ બારો આવે તો ઘણું બધું જ બચાવી શકાય એવું ખરું એમ. માટે આપની પાસે આ વિચાર પ્રસ્તુત કર્યો, મોદી સાહેબનો વિચાર પ્રસ્તુત કર્યો. આપણે સૌ કોઈ એને અનુસરવા માટેનો પ્રયત્ન કરીએ. એ સાથે કથામાં આપણે પ્રવેશ કરીએ. ભક્તિના માર્ગે ચાલેલો ભગવાન પુરુષોત્તમનું દાસપણું જો પોતે ઈચ્છતો હોય અને પ્રભુનું દાસપણું રાખીને સત્સંગમાં પોતાની યથાશક્તિ પ્રમાણે જો પ્રભુને રાજી કરવાને પામવા માટે સાધન કરતો હોય તો ભગવાન અવશ્ય એને સંત રૂપે, કોઈ સત્સંગી ભક્ત રૂપે, શાસ્ત્ર રૂપે અને સત્સંગ રૂપે એની ખૂબ જ મદદ કરે છે. પરંતુ પોતાને દાસત્વપણું દ્રઢ કરી અને પરમાત્માની ભક્તિ કરીને મોક્ષ સિદ્ધ કરવા માટેની ભૂખ હોવી જોઈએ. આ સદવિચાર મહારાજે આપણે સૌ કોઈને બતાવ્યો. તે આપણે 25મા પૂરના 50મા તરંગમાં ગઈકાલ શ્રવણ કરી ચૂક્યા, સમજવા માટેનો પ્રયત્ન કર્યો. તો હવે એનું અમલીકરણ કરવા માટેનો પ્રયત્ન કરીએ અને સત્સંગમાં આપણે સૌ કોઈ દાસ ભાવે રહી અને ભગવાન શ્રી હરિનું ધ્યાન, ભજન, કથા, કીર્તન કરવા માટે, શ્રવણ કરવા માટે, સાંભળવા માટે, વ્રત તપ કરવા માટે વધુ ને વધુ આપણે પુરુષાર્થ કરીએ. આળસ પ્રમાદતાને આપણે છોડીએ. એ જ વિચારની પુષ્ટિ માટે આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ. પૂર 25મો તરંગ 51માં રાયપુરથી નીકળેલા શ્રીહરિ ગઢપુર વધાર્યા. મુક્તાનંદ સ્વામી ફરીને દાદા ખાચાની આગળ જે વાત કહી તે સારરૂપ વાત બધી જ હરિભક્તોને આગળ કહું છું. જેટલા મલિન જીવો હોય છે તેઓ તત્વરૂપ સારરૂપ વાતમાં રહેલા સારને જાણ્યા વિના તે વાતમાં દોષારોપણ કરે છે. જીવ શુદ્ધ છે કે મલિન તે તેના બોલવા ઉપરથી દેખાઈ આવે છે. બોલતા આવડે તો વચને કરીને રાજ્ય મળે છે અને ન આવડે તો મળેલું રાજ્ય પણ જતું રહે છે. માણસમાં યોગ્યતા અને અયોગ્યતાના ગુણો રહ્યા હોય છે. તે જ્યારે બોલે ત્યારે દેખાઈ આવે છે. ને પછી શ્રીહરિ જ્યારે રાયપુરથી ચાલ્યા ત્યારે અશ્વ પર બેઠા હતા. એક કોસ ચાલ્યા ત્યાં સુધી અશ્વ પર બેઠા હતા. મહારાજે આ બધી જ વાત અશ્વ ઉપર અસવાર થયા અને ગઢપુર જવા માટે થઈને રાયપુરથી નીકળ્યા ત્યારે ગામથી નીકળતા રસ્તામાં સીમાડા સુધી મહારાજે સાથે સંતો હરિભક્તો હતા. એની પાસે આ અદ્ભુત વાત મહારાજે કરી છે. કેટલા આગ્રહી વિચાર કરો કે પ્રભુની ધર્મ યાત્રા ચાલુ હોય તો એ ચાલુ ધર્મ યાત્રામાંય પણ મહારાજ સતત ને સતત સમગ્ર ભારતીય માનવ સમાજ માટે કેટલા ચિંતિત હતા અને એના દુઃખ દૂર કરવા માટે, એની મુશ્કેલીઓ દૂર કરવા માટે, એ ભવિષ્યમાં દુઃખી ન થાય એના માટે કેટલા સદવિચારો પ્રભુ આપે છે.
મહારાજની આ ધર્મયાત્રા એ કોઈ મનાવા પૂજાવા કે પ્રતિષ્ઠિત થવા માટે નહોતી, પણ પ્રભુની ને મહારાજના બધા પરમહંસોની ધર્મયાત્રા જળમંગલ યાત્રા એમની એટલા માટે હતી કે માનવ સમાજના સર્વાંગી કલ્યાણ માટે હતી. તો ભગવાન સ્વામિનારાયણને આ મહાપુરુષો એમની આ ધર્મયાત્રાના પુરુષાર્થને અને એમની ભાવનાને મારે તમારે નોંધ લઈને થોડીક વિચારવી જોઈએ કે આપણા માટે થઈ અને ભગવાન સ્વામિનારાયણના આ પરમહંસો ધર્મયાત્રામાં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરીને, કેટલા કષ્ટો દુઃખો સહન કરીને, તાપ ટાઢ તડકો વરસાદ વગેરે વગેરે બધું જ કાંઈક બધું સહન કરીને, માન અપમાનો ગાયડો માર વગેરે વગેરે સહન કરીને પણ આપણામાં રહેલી પ્રમાદતા અને આળસ એને દૂર કરવા માટેના વિચારો ભગવાન શ્રીએ કેટલા અદ્ભુત આપ્યા છે આપણને. હવે જો આપણે જાગીએ નહીં, આળસ પ્રમાદતા છોડીએ નહીં, ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટે, કથા કીર્તન માટે જો સમય ફાળવીએ નહીં ને એમાં જોડાય નહીં અને કેવળ વિષયોમાં ને આપણી ઈચ્છાઓમાં જ આપણે જો બદ્ધ રહીએ ને એમાં જ બંધાયેલા રહીએ ને એમાં જો રત રહીએ તો આવા પવિત્ર ભારત દેશમાં સારા પવિત્ર આદર્શ માતા પિતાને પરિવારને ત્યાં જન્મ મળ્યો અને મહારાજે આવા સર્વશ્રેષ્ઠ સત્સંગના સંત હરિભક્ત શાસ્ત્ર મંદિરોના વગેરે મૂર્તિઓના વગેરે વગેરે આપણને મહારાજે યોગ આપ્યા છે. એ પ્રભુની કેટલી આપણા પર કૃપા છે, પણ એને આપણે અન્યાય કર્યો કહેવાય. જો આળસ પ્રમાદતા ના છોડી શકીએ તો માટે વિચારું, જ્યારે સૂર્યોદયનો સમય થયો ત્યારે શ્રી હરિ અશ્વ ઉપરથી ઉતરી ગયા અને પગપાળા ચાલ્યા. શરીર ઉપર બધા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. દાદા ખાચર વગેરે બીજા પણ જેટલા ઘોડેસવારો પોતપોતાના ઘોડા ઉપર હતા તે બધા પણ અશ્વ ઉપરથી ઉતરી ગયા. શ્રી હરિ એક કોષ સુધી ચાલતા રહ્યા, પછી અશ્વ ઉપર બેઠા અને મોકા ખાચરને ગામ વાંકી આવ્યા. શ્રી હરિ વાંક્યામાં રસોઈ જયમાને મોકા ખાચરને રાજી કરીને ચાલ્યા. તે બહુ નામી શ્રી હરિ સંઘે સહિત ખંભાળા ગામ આવ્યા. ત્યાં માણસિયા ખાચર નામે સારા હરિભક્ત રહેતા હતા. બીજા પણ જે હરિભક્ત હતા તે સહુને શ્રી હરિએ દર્શન દીધા અને ખંભાળાના માણસિયા ખાચર આદિ ભક્તજનો ભગવાન શ્રી હરિ પોતાને ગામ પધાર્યા છે એ જોઈ જાણી એટલા બધા પ્રસન્ન થયા, રાજી થયા. મહારાજને પ્રાર્થના કરી, વિનંતી કરી કે પ્રભુ તેમ અમારા ગામે પધાર્યા તો પ્રભુ અમારા ગામમાં પધરામણી કરો, પગલાં કરો, અમારા ઘરને પ્રભુ પાવન કરો. ફરીને તમારું આ દર્શનને, ફરીને તમારો આવો જોગ, ફરીને તમારો અને આ બધા મુક્તનો જોગ ને એની સેવા કરવાનો યોગ ફરીને અમને પછી ક્યારે પ્રાપ્ત થશે? દયાના સાગર ભગવાન શ્રી હરિ માણસિયા ખાચર આદિ હરિભક્તોએ ખૂબ વિનંતી કરી એટલે પ્રભુ ગામમાં પધાર્યા. 2-5 ઘેરે મહારાજે પધરામણીઓ કરી. મોકા ખાચર મહારાજને કહે છે કે પ્રભુ હવે તમને ભોજન કર્યા વિના અમે જવા ન દે, મારા બાપ દયા કરો પ્રભુ,
અમે ભોજનની તૈયારી કરાવીએ ને ત્યાં સુધી મહારાજ થોડીક ધારણા રાખો, ધીરતા રાખો, રોકાવ. બહુ ભક્તનો આગ્રહ જોયો એટલે મહારાજે સંમતિ બતાવી તે તાબડતોબ બ્રાહ્મણોને બોલાવી અને મહારાજને પરમહંસોને હરિભક્તો સાથે હતા એના માટે રસોઈની તૈયારી કરીને જોતામાં વિપ્રોએ રસોઈ તૈયાર કરીને મહારાજને પરમહંસોને ભક્તોને ખૂબ ભાવથી જમાડ્યા. શ્રી હરિ બહુ અતિશય પ્રસન્ન થયા, રાજી થયા મહારાજ. ત્યારે મહારાજે કહ્યું, મોકા ખાચર, હવે તમારો સંકલ્પ પૂરો થયો, તો હવે અમારો સંકલ્પ પૂરો કરવા માટે અમે અહીંથી રજા લઈએ. ધામધૂમથી મહારાજને રજા આપી ગામના સીમાડા સુધી વળાવવા આવ્યા. મહારાજે તમામ ભક્તજનોને કહ્યું કે હવે તમે ઊભા રહો, બહુ દૂર સુધી તમે વળાવવા આવ્યા છો, જાઓ તમારે ઘેર પાછા. અને તમામ બધા જ ભક્તજનો પ્રસાદ લઈ જમી અને પછી પોતપોતાના ઘેર જજો. મહારાજની આજ્ઞા પ્રમાણે ભક્ત સમુદાય પાછો આવ્યો. મહારાજ અને સંતો ભક્તો જમેલા. આ ઉચ્ચિષ્ટ પ્રસાદ સૌએ આરોગ્યો અને પોતપોતાના ઘેર સૌ ભક્તો ગયા. પણ મહારાજનું દર્શન, પરમહંસોનું દર્શન આખી રાત્રિ શૈયામાં સૂતા થકા મહારાજનું ને આ પરમહંસોનું દર્શન વિસરાતું નહોતું. કેવા દર્શન કર્યા છે વિચાર કરીએ. કેવી એકાગ્રતાથી મહારાજના પરમહંસોના દર્શન કર્યા હશે. સિદ્ધાનંદ સ્વામી એમ લખે છે કે હું યથાર્થ લખી શકતો નથી આ ભક્તોની ભાવના, ભક્તિ અને મહારાજને સંતો પ્રત્યેનો જે પ્રેમ હતો. શાસ્ત્રના કહેતા ગ્રંથનો વિસ્તાર થવાના કારણે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ટૂંકમાં મેં આ મોકા ખાચરને એ ભક્તોની બધાની ભક્તિ અને ભાવના એની તમારી પાસે થોડાક શબ્દમાં લખાશે. પછી પૂર્ણ કામ શ્રી હરિ માંડવધાર ગામ પધાર્યા. ત્યાંના ગોવા પટેલ વગેરે જેટલા હરિભક્તો હતા તેને દર્શન દઈને ત્યાંથી ચાલ્યા. તે હરખ ભૈરા શ્રી હરિ ગઢપુર આવ્યા. ગામના જેટલા હરિભક્તો હતા તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. ઘણા સમયે મહારાજ ધર્મયાત્રા કરતા કરતા અનેક નગરો અને ગામડાઓમાં ફરતા ફરતા ગઢપુર જ્યારે આવ્યા ત્યારે ગઢપુર વાસીઓને અનેરો એટલો બધો આનંદ અને ઉત્સાહ હતો. કારણ કે પ્રભુમાં પ્રીતિ એટલી બધી હતી. મહારાજના દર્શન વિના, મહારાજના યોગ વિના, પરમહંસોના દર્શન વિના, પરમહંસોના યોગ વિના આ બધા ભક્તોને ઘડી ઘડીનો સમય બધો યુગ યુગ જેવો લાંબો લાગતો હતો. મહારાજમાં અને પરમહંસોમાં એટલી બધી ગઢપુર વાસીઓની પ્રીતિ હતી, સ્નેહ હતો. પરંતુ માનવ જન કલ્યાણ માટે ભગવાન શ્રીહરિ અને પરમહંસો ધર્મયાત્રાએ આવી રીતે વિચરણ કરતા ત્યારે એ બધા ભક્તો મજબૂર હતા. આ વિયોગ સહન કરવો પડતો હતો એમને. મને તમને પવિત્ર સંદેશો એમાંથી મળે છે કે પરમાત્માએ જ્યારે કૃપા આપણા ઉપર કરી હોય અને એવા સંત ભક્તનો જ્યારે યોગ આપ્યો હોય ત્યારે એમાં પ્રીતિ આ ગઢપુર વાસીઓ જે કરી તેને એવી કરવી જોઈએ. એનામાં એવો ગાઢ સ્નેહ કરવો જોઈએ. અને જો પ્રીતિ એવી હોય ભગવાન કે સંત એ ભક્તમાં તો એનું વચન આપણને મનાય. હેત વગર વચન મનાય નહીં. અને તો જ મારી તમારી નબળાઈઓ, આળસ, પ્રમાદતા, વ્યસનો,
વિષય વાસનાઓ, સ્વભાવો, આ વગેરે વગેરે બધું દૂર થાય અને આત્મા શ્રીહરિની મૂર્તિમાં વધુને વધુ પ્રીતિ કરી શકે. શ્રીહરિ આવ્યા છે તે વાત સાંભળીને જીવા ખાચર તથા મૂળું ખાચર બંને ભાઈ સન્મુખ આવ્યા. તે બંને ભાઈના પુત્રો પણ બધા સાથે હતા. સહુ એક એક શ્રીફળ લાવ્યા હતા. સૌએ શ્રીફળ શ્રીહરિને સમર્પણ કર્યા. શ્રીહરિએ ઘણા ભાવથી તેમને બોલાવ્યા. સૌએ આવીને દંડવત કર્યા. ઢોલ અને તાંસા ઇત્યાદિ જે વાજિંત્રો લાવ્યા હતા તેને ઘણા જ પ્રેમથી વગાડવા લાગ્યા. જ્યારે શ્રીહરિ ગઢપુરમાં આવ્યા તે વખતે બધી રાજ બજારોને સ્વચ્છ કરી હતી ને ગઢપુરવાસી બધા જ નર નારીઓ બજારની બંને પડખે ઘણા જ ઉત્સાહથી ઊભા રહ્યા ને તેમના હૃદયમાં શ્રીહરિના દર્શન કરવાની અતિશય અભિલાષા હતી. ગઢપુર મહારાજ આવ્યા ને ત્યારે ગઢપુર વાસીઓએ મહારાજનું સ્વાગત ખૂબ ધામધૂમથી કર્યું. અને ત્યારે મહારાજની સવારી જ્યારે ગઢપુરની રાજ બજારમાં નીકળીને ત્યારે સંતોષ અને વધાઈના કીર્તનો બોલતા હતા. આમાં લખ્યું છે, વાલો વધાવો મારો વાલો વધાવું. કીર્તન જો હોય તો જરાક શ્રવણ કરાવવા માટે કૃપા કરશો. રાજ બજારોમાં ભક્તોની ભીડ એટલી બધી જામી હતી, ક્યાંય પગ મૂકવાની જાયગા નહોતી. કોઈ અટારી ઉપર, કોઈ દિવાલો ઉપર, કોઈ ઝરૂખામાં, કોઈ મકાનના ખોયડા ઉપર, છત ઉપર ભક્તજનો એના ઉપર ચડી ચડી બેસી બેસી અને ભગવાન શ્રીહરિનું ભાવથી દર્શન કરતા હતા. અને ત્યારે પરમહંસો આવી રીતે અદ્ભુત બધાયના પદ બોલી, હે વાલો વધાવો, વાલો વધાવો મારો વાલો વધાવો, વાલો વધાવો મારો વાલો વધાવો. આજની ઘડી રડી જામણી રે મારો વાલો વધાવો. પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા, પ્રાણ જીવન મારે મંદિરે પધાર્યા. હાર પહેરાવો હું તો હાર પહેરાવો હીરામણી રે મારો વાલો વધાવો. હાર પહેરાવો બાબા એ વાલો વધાવો મારો વાલો વધાવો. હરિએ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અશ્વારીમાં શ્વેત વસ્ત્ર ધારી ભગવાન સહજાનંદ સ્વામી સહુરને મહાદિવ્ય દર્શન દાન આપીને આનંદ આપી રહ્યા. ત્યારે ગઢપુર વાસીઓ અબીલ, ગુલાલ, અક્ષત, પુષ્પોથી મહારાજને વધાવતા હતા. જાણે અબીલ, ગુલાલ અને અક્ષતની વૃષ્ટિ થતી હોય. બહેનો મોતીઓથી શ્રીહરિને ખૂબ જ ભાવથી વધાવતા હતા. મહારાજના ચરણ સ્પર્શ કરી દર્શન કરતા હતા. દોડી દોડી ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે એટલી પડાપડી થતી હતી.
પરમહંસો આગળ ચાલ્યા જતા હતા. એ મહારાજના પરમહંસોને ચરણ રજ લેવા માટે પણ ભક્તોની પડાપડી થતી હતી. આ બધું જોઈને શ્રી હરિ અતિશય મંદ મંદ હસતા હતા મહારાજ. ચારે બાજુ મહારાજ નિરાળી દ્રષ્ટિ કરીને ભક્તોનો ભાવ જોઈને મહારાજ એટલા બધા પ્રસન્ન થતા. કોઈ ખોયડા ઉપર, છત ઉપર, કોઈ દિવાલ ઉપર, કોઈ ઝરૂખામાં બેઠા હોય, શ્રી હરિ બધાને સૌને અભય આપતા. ભાવથી ભક્તો દૂર દૂરથી પણ અટારી ઉપરથી દર્શન કરતા, જય જયકાર બોલાવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આ બાજુ પરમહંસો આ વધાયના પદની રમઝટ બોલાવતા હતા. કનકુંવર અડવિલાને કારણે, ધર્મ કુંવર અડવિલાને કારણે, જતને રાખ્યા છે, હા જતને રાખ્યા છે, હો જતને રાખ્યા છે. દઈ જામણી રે મારો વાલો વધાવો, વાલો વધાવો, મારો વાલો વધાવો. ચોખા રાંધીને કાજુ આપીશ સવારમાં, સાગર ને દૂધ ને શિરામણી રે, સાગર ને દૂધ ને શિરામણી રે. ચોખા રાંધીને કાજુ આપીશ સવારમાં, સાગર ને દૂધ ની, સાગર ને દૂધ ની શિરામણી રે મારો વાલો વધાવો. વાલો વધાવો, મારો વાલો વધાવો. સહજાનંદ જય મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની જય હો જય હો. બ્રહ્માનંદ ના રંગ ભીના વાલા ને કરો, બ્રહ્માનંદ ના રંગ ભીના વાલા ને કરો. પ્રીતે હા હા પ્રીતે 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 સહિત પદ રામણી રે, હા પ્રીતે સહિત પદ રામણી એ મારો વાલો બતાવો. એ વાલો 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 બતાવો, મારો વાલો બતાવો. આજની આજની યાદ આજની ઘડી રે રણિયામણી રે, આજની ઘડી રણિયામણી રે મારો વાલો બતાવો, મારો વાલો બતાવો, મારો વાલો એ બતાવો. વાહ વાહ, જય હો જય હો જય હો. જમાવટ પાડ્યું તમે. એક તાર હરિભક્તોની એટલી બધી ભીડ જામી હતી તે કોઈ ઝરૂખામાં બેઠા બેઠા મહારાજ માટે ફૂલ હાર મહારાજને પહેરાવવા માટે આમ લંબાવે, અને મહારાજ સવારીમાં બેઠા બેઠા છડીના ઠેબાથી મહારાજના હાર ગ્રહણ કરી અને પોતાના કંઠમાં પહેરતા. વિચાર કરો તમે
કેટલો બધો ઝરૂખો ઊંચો હોય અને તે મકાનનું છત કેટલું ઊંચું હોય. મહારાજ એટલો લાંબો હાથ કરી અને છડીથી એ હાર મહારાજ પોતે સ્વીકારી અને ધારણ કરતા એ દર્શન કેટલું બધું અદ્ભુત છે. અકારણ્ય પછી અઢળક ને કૃપા, એટલી બધી અઢળક કૃપા મહારાજની. ફૂલના હારની તો વૃષ્ટિ થતી હતી, આવું લખ્યું સિદ્ધાનંદ સ્વામી. એટલો બધો ઉત્સાહ હતો. મહારાજ ઘણા સમયે ધર્મ યાત્રા કરીને ગઢપુર આવ્યા ને, એટલે ગઢપુર વાસીઓના હૈયામાં કોઈ આનંદ નહોતો મળતો. જેવા ખાચરે પછી શ્રી હરિને પોતાના દરબારમાં ઘણા ભાવથી પધરાવ્યા. પોતાના ભવનની ઓસરી ઉપર પલંગ બિછાવી દીધો હતો. તે પલંગ ઉપર શ્રી હરિને પધરાવ્યા. શ્રી હરિએ પંચાળામાં જેટલી લીલા કરી હતી તે બધી જેવા ખાચરે પૂછી ત્યારે શ્રીએ તે બધી જ વાત હતી એથી બધી જ કરી. જ્યારે શ્રીહરિ વાત કરી રહ્યા ત્યારે ઘરના જેટલા મનુષ્ય હતા તે સાકરના ભરેલા થાળ લાવ્યા. તે બધા શ્રીહરિની આગળ ધર્યા. ત્યારે શ્રીહરિએ તે સાકર સૌને વેચી દીધી. જ્યાં જેવો સમય હોય તેને જીવા ખાચર ઓળખતા. જીવા ખાચરના એટલા ગુણને શ્રીહરિ અંતરમાં ઘણો મોટો જાણતા હતા. તેથી તેમના તે ગુણને શ્રીહરિ ખૂબ જ વખાણ કરતા. સમય જાણીને વાત કરે તેવા માણસો થોડા હોય છે, બાકી લોકોને ગમ નથી હોતી. સમય પારખા વિના, પરિસ્થિતિ પારખા વિના, સામે વ્યક્તિ ઓળખ્યા વિના માણસ એની ગમે તે સમયે, ગમે તે કાળે, ગમે તે વાતો કરવાની શરૂઆત કરી દેતો હોય છે. આ એનો અવિવેક કહેવાય. સમયને બરાબર ઓળખનારા તો કોઈક જ હોય છે. તેમાં પણ જે રીતે સમયને ઓળખે તે જ રીતે વર્તે એવા માણસો ઠેર ઠેર હોતા નથી. માણસો તો પૃથ્વી પર થોડા નથી, પણ સમયને પારખી તે પ્રમાણે વર્તનારા દુર્લભ છે. જે મનુષ્ય સમયને ઓળખે છે તેઓ તો નિધિ જેવા કહેવાય છે. આજનો સમય ઓળખવા જેવો છે બધી જ રીતે. વ્યવહારોમાં, દીકરા દીકરીઓના સંબંધોમાં, ધન સંપત્તિ કમાવામાં, અનેક પ્રકારના દૂષણોમાં, અનેક પ્રકારની ખોટી ઘેલસાઓમાં પાછા વળવા માટેનો સમય બહુ વિચારવા જેવો માણસ છે. આજે સમાજ છે ને આવા દૂષણોમાં વધુ એ દૂષણોના પ્રવાહમાં તણાઈ રહ્યો છે. લાખો ને કરોડો રૂપિયાની ખોટી માણ ધુમાડી ગયે છે, ખોટા વ્યર્થ બગાડે છે. માટે વિચારીએ, આ લોકોનો ઠાઠમાઠ, આ લોકોની દેખાદેખી. અને દુઃખની વાત તો એ છે કે અત્યારે આ વર્તમાન કાળના સમયમાં આપણી યુવાન દીકરીઓ પણ ઘણી વ્યસન કરતા થઈ ગઈ છે, જેમાં દારૂ, બેસ્ટોલ, માવા મસાલા આ વગેરે વગેરે. માટે આ વખતનો સમય તો માણસે બહુ જ વિચારવા જેવો, પારખવા જેવો અને વિચારીને ચાલવા જેવો ને વિચારીને સંગ કરવા જેવો છે. શ્રી હરિએ જીવા ખાચરનો મનોરથ પૂરો કર્યો
પછી ત્યાંથી ચાલતા થયા ત્યારે અશ્વ ઉપર બેઠા. જેટલા વાજિંત્રો હતા તે વાગવા લાગ્યા. હરિભક્તો કીર્તન ગાતા હતા અને રાજ બજારે ચાલ્યા ત્યારે તેની અદ્ભુત શોભા થઈ, તે કહી શકાતી નથી. દયાળુ શ્રીહરિ ગઢપુરના લોકોને દર્શન દેતા ચાલ્યા અને અબીલ અને ગુલાલ ઉડતો હતો અને જીવા ખાચર પણ અતિશય ઉમંગથી શ્રીહરિની સાથે આવતા હતા. શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં આવ્યા, જે ઉગમણા બારના ઓરડાની ઓસરી કહેવાય છે. તેના ઉપર એક સુંદર પલંગ બિછાવી દીધો હતો. ત્યાં આવીને શ્રીહરિ અશ્વ ઉપરથી ઉતર્યા અને તે પલંગ ઉપર બેઠા. તે વખતે સંતો અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે તેમાં શ્રીહરિ સારી પેઠે સુંદર વચનો બોલ્યા કે અમે જે દેશમાં ઘણી વાર જઈને હરિભક્તોના હિતને માટે વિચરીએ છીએ, ત્યાં હજુ ભલે મંદિર ન હોય તો પણ અમે વેદ અને પુરાણોમાં જેવા વચન કહ્યા છે તે રીતે જીવના મોક્ષને માટે ધર્મ મર્યાદા બાંધી છે, જેણે કરીને જીવનો મોક્ષ કાયમ થતો રહેશે. જે તે ધર્મ મર્યાદામાં રહીને ભક્તિ કરશે તો મહારાજ એવું કહે છે કે એના રખોપા અમે કરશું અને એના મહારાજ કે અમે જામીન થઈશું. કેટલી મહારાજ કૃપા જીવ ઉપર વરસાવે છે અને કેટલી પ્રભુની દયા. મહારાજ કે ભલે તે દેશમાં, તે પ્રદેશમાં, તે ગામમાં મંદિર ન હોય, પણ અમે જે શાસ્ત્ર સંમત ધર્મ મર્યાદાનું સ્થાપન કર્યું છે અને જે ભક્તોને ધર્મે સહિત ભક્તિ કરવા માટેના મહારાજ કે અમે વિચારો આપ્યા છે, એ અમારા વિચારો જ મંદિર અને એ જ અમારા વિચારો તે મૂર્તિ થઈ અને જે ધર્મ મર્યાદામાં રહીને ભક્તિ કરશે ને એનું સર્વ પ્રકારે રક્ષણ કરશે અને જીવનમાં સારો એ પરિવાર અને વ્યક્તિ ખૂબ જ સુખી તો થશે, પણ દેહના અંતે મહારાજ કે અમે એને વિમાન લઈને તેડવા આવશું એવું મહારાજ કે અમે વચન આપીએ છીએ. કેટલી દયા, કેટલી કરુણા, કેટલી પ્રભુની કૃપા. માટે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની આજે મારા તમારા ઉપર અઢળક ને અઢળક કૃપા છે. તો શ્રીહરિના વચનમાં મહારાજે ધર્મ મર્યાદા જે આપણે બાંધી આપી છે, એ ધર્મ મર્યાદામાં અમે ત્યાગી, તમે ગ્રસ્ત, બહેનો, પુરુષો, નાના મોટા બધા જ આપણે વર્તીએ અને શ્રીહરિને રાજી કરીને જીવનને આપણે કૃતાર્થ કરીએ તો કથા શ્રવણ કરી તે સાર્થક અને સફળ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં રાયપુરથી નીકળેલા શ્રીહરિ ગઢપુર આવ્યા એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.